જેમ જેમ પ્રવચનો સાંભળીએ છીએ, જેમ જેમ પરમાત્માની પૂજા કરીએ છીએ, જેમ સદગુરુ ભગવંતના સત્સંગમાં અને યોગમાં આવ્યા, તેમ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દિન પ્રતિદિન મારી વધતી જાય છે. મારે આવું સાંભળવું છે તમારા મોઢે. તમારી શ્રદ્ધા ઘટે તે કેમ ચાલે? કઈક તમારું ધાર્યું થયું ન થયું અને તમારી શ્રદ્ધા હચમચી જાય, તમારી શ્રદ્ધા ડગમગી જાય. બહુ સરસ મજાના લાભો ને સુકૃતો લીધા પછી કદાચ ક્યાંક નુકસાની થઈને તમને એમ લાગે લે આ બધું સુકૃત કરે અને નુકસાની આપણને જ થઈ, અને પાછી આપણી શ્રદ્ધા ડગમગી જાય. કોઈ ધર્મ ન કરતો હોય ને લીલા લહેર હોય ને ધર્મ કરવા છતાં આપણા ઘરે ધાર પડતી હોય એટલે પાછી શ્રદ્ધા ડગમગી જાય છે. કઈ ને તકલીફ આપણે આંબેલ નું ખાઈએ તોય આપણને ગેસ થાય, ઓલો બહાર નું રખડે છે ને ખાય છે કચરો, એને કાંઈ નથી થતું, હાવ લાલ ટમેટા જેવો છે. અને આપણે તોલીને ખાઈએ, આ ખાશું તો આમ થશે ને આ ખાશું તો આમ થશે, અને એટલું બધું તોલીને ખાઈએ તો બીમાર ના બીમાર, અને બેફામ ખાતો એને કાંઈ ન થાય. હવે એમાં શું સમજવું? અરે ભાઈ હા ને એમાં તમારે જો કર્મનો સિદ્ધાંત નહીં સમજો તો તમારી શ્રદ્ધા ડગમગી જશે. તમને એમ લાગે ઘણી વાર ઉકાળેલું પાણી કેમ આટલું બધું ટેસ્ટી થઈ ગયું? એ ઉકાળેલું પાણી આજે તપેલામાં છે, ગઈકાલે આ તપેલામાં પાણીપુરીનું તીખું પાણી હતું. ભલે તપેલું ધોવાઈ ગયું પણ છતાંય એનો કઈક સ્વાદ, કઈક સુગંધ એની અંદર રહી ગઈ છે. એટલે આજે તમને ઉકાળેલું પાણી પણ કેવું લાગે? કઈક અલગ લાગે. જો આજે કઈક અલગ લાગે છે, ભલે આજે એની અંદર કઈક નાખ્યું નથી, તપેલું ધોવાઈ ગયું હતું, ચોખ્ખું જ પાણી છે, છતાં પણ તેમ ઘણી વાર એવું નથી હોતું કે આ બહુમાં અમે કોઈનું કઈ બગાડ્યું નથી, આ બહુમાં અમે કોઈના કઈ લીધા નથી, અમે આ બહુમાં કોઈના માથે પડ્યા નથી. અરે પણ પૂર્વભવનું હોય કે ન હોય, ગઈકાલના પાણીની અસર જો આજના તપેલામાં એની સુગંધ જણાય તો પૂર્વભવમાં કરેલા કોઈ કર્મની અસર આ બહુમાં કેમ ન જણાય? ચોક્કસ જણાય. એ પણ બધા પોતપોતાના કર્મના ભાગ ભજવતો જ હોય.